પટેલકા ગામના સમસ્ત પરજીયા સોની સમાજનું ગૌરવ રેણુકાબેન ચલ્લાનો અનોખો સેવા યજ્ઞ। પટેલકા ગામમાં સમસ્ત પરજીયા સોની સમાજનું ગૌરવ રેણુકાબેન ચલ્લા બટુક ભોજન સહિત બીમાર દીકરીની સારવાર સહિતમાં મોમાઈની સેવા પૂજા કરી માનવીની હર મનોકામના પરિપૂર્ણ કરવા પ્રયત્નશીલ। આજ કોઈનું કોઈ નથી ત્યારે ભાટિયા નજીક આવેલ પટેલકા ગામના સમસ્ત પરજીયા પટની સોની સમાજના રેણુકાબેન જયંતિભાઈ ચલ્લા કે આજના સમયમાં ગરીબ મધ્યમ પરિવારને પડખે ઉભા રહી મોમાઈ માતાજીની ધાર્મિક પૂજા આરતી કરી દર્શન સાથે હરેકની મનોકામના પરિપૂર્ણ થાય એ વાત ઉજાગર કરી અખંડ જ્યોત પ્રગટ કરી। ગરીબ નિરાધાર માનવીના પડખે ઉભા રહી વર્ષો પ્રયત્નશીલ ફરજ બજાવી માનવ જીવનને જીવંત રાખી ગરીબ નિરાધારની સાથે રહી બીમાર લાચાર માનવની સારવાર નિદાન થાય તે હેતુસર નિરાધાર મહિલાઓને રોજગાર અપાવી જીવંત દાન આપનાર ભાટિયા નજીક આવેલા પટેલકા ગામના રહેવાસી સમસ્ત પરજીયા પટની સોની સમાજના નિસ્વાર્થ ભાવે માનવ સેવા ઉપલબ્ધ કરનાર રેણુકાબેન જયંતિભાઈ ચલ્લા ગ્રામના ગરીબ મધ્યમ પરિવાર સિનિયરને પેન્શન યોજના બીમાર દીકરીની સારવાર નિદાન અન્ય પ્રવૃત્તિ સાથે વહેલી સવારના સોની સમાજના દાતાશ્રીઓના આર્થિક સહયોગથી મફત છાશ વિતરણ નાની દીકરીઓને ગોરાણી બટક ભોજન કોઈપણ જ્ઞાતિના ભેદભાવ વગર નિરાધાર મહિલાઓને સિનિયર સિટીઝન મહિલાઓને રોજગાર પેન્શન માટે સફળ પ્રયત્નશીલ કાર્ય તેમજ મોમાઈ માતાજીના મઢમાં સવાર સાંજ આરતી અખંડ જ્યોત જગાવી સૌ કોઈ માનવીનું ભલું થાય તેમની મનોકામના પરિપૂર્ણ થાય તે હેતુસરમાં મોમાઈ માતાજીની ધાર્મિક પૂજા આરતી દર્શન સાથે હર મનોકામના પરિપૂર્ણ થાય એ વાત ઉજાગર કરી અખંડ જ્યોત તેવી પ્રયત્નશીલ સેવાઓ બજાવનાર સોની સમાજના રેણુકાબેન જયંતિભાઈ ચલ્લા પરિવાર ખરેખર ધન્યવાદને પાત્ર હોય। ગરીબ નિરાધારને પડખે ઊભી રહી મદદરૂપ થયેલ સમસ્ત પરજીયા સોની સમાજના આ ચલ્લા પરિવાર ધન્યવાદને પાત્ર છે હોવાનું પત્રકાર સોની યોગેશ પ્રભુદાસ સતીકુંવર દ્વારા જણાવેલ। બ્યુરો રિપોર્ટ સોની યોગેશ પ્રભુદાસ સતીકુંવર વેરાવળ। બાપા કેટલા વર્ષ આ સેવા પૂજા કરો છો અને મંદિરનો ઇતિહાસ કેટલા વર્ષ જૂનો છે? મંદિરનો ઇતિહાસ છે ઓછામાં ઓછા 800 વર્ષ બરાબર। આખો જૂનાગઢ આ જૂનું ગામ હતું ને એની આ સ્થાપના કરી છે અને એનો બાવાને એકને પૂજા આપી એ બાવાને આખા ગામનું દાપું બાંધી દીધું। એને 12 મહિને 2 પાલી 3 પાલી દાણા આપવાના પછી એની જગ્યા આપી 200 વીઘા એ બધું ભાવે વેચી હાથીને દારૂ પી ગયું। અત્યારે હક છે ખાલી આ 9મે દિવસે આપણે આવે ને નાણું કરવા ઉઠમણું જેને કહેવામાં આવે તેથી આવે બધું ગામ એને જીવ 5 પૈસાની પ્રાપ્તિ થાય। હવે અત્યારે હાવ મા બાપ વગરનું પડી કોઈ અહીંયા આવતા નથી બરાબર। આ અમારા છોકરાએ અહીંયા હાવ બધું હજુ પડ્યું નથી આ ખાલી ભંડો બંધાવી દીધો અને પછી મને થોડીક રુચિ જાગી એટલે આ બધું કમ્પ્લીટ ઝાડવા વાવી બધું હરાળો કર્યો બરાબર। હવે કોઈ એવો દાતા મળે તો શંકર બાપાની ઈચ્છા થાય તો મંદિર થઈ જાય છે। હું રેણુકાબેન જયંતિભાઈ ચલ્લા પટેલકા ગામમાં અમે વર્ષોથી આ રહીએ છીએ પણ મા ભગવતીના સાનિધ્યમાં આજે વલ્લભ બાપાએ મેર કરી છે ધોરડા પરિવારને એનો ખૂબ ખૂબ ધન્યવાદ। આજે છેવાડાના માનવી સુધી આ છાશ કેન્દ્રની શરૂઆત કરી તેમજ અમારે પૌરાણિક 7 પેઢીથી જૂનો મઠ છે અહીંયા એટલે માતાજીના દર્શનને લાભ લેવા આવો બધો પરિવાર એવી નમ્ર વિનંતી। અને માના સાનિધ્યમાં જે કાંઈ તમે મનની ઈચ્છા હોય તે જોડ દીવાથી મા મોમાઈ પૂરી કરે છે તો એકવાર તમે દર્શનનો અવશ્ય લાભ લ્યો। અને અહીંયા ઘણા વર્ષથી આ બટુક ભોજનનું પણ આયોજન થઈ રહ્યું છે તેમજ ગોળણી જમાડીએ છીએ તેમજ રાંદલ લોટાનું કાર્ય કાંઈ પણ હોય તો અમારો કોન્ટેક કરો જેવા ધાર્મિક કાર્ય વગેરે વગેરે થાય છે। જય માતાજી જય માતાજી। બોલો। જય શ્રી કૃષ્ણ રામીબેન તમારું નામ કયો ભાઈને? રામીબેન શું આપને તકલીફ છે અને સરકાર દ્વારા શું આપને સહાય મળે છે? એના 1000 આવે મારા 1250 આવે એમ છે? વિધવા પેન્શન રાજા રણકુબેન છોકરાને લઈ દીધી એમાં હું રોટલો કાઢો। અને વિધવા પેન્શન ચાલુ કરવા માટે કોની મદદ કરી? તમે? હા, વિધવા પેન્શન માટે તમને કોણે મદદરૂપ કરી? રણકુબેન અમારા ગામના। એમ છે? પછી આ દીકરીની સહાય માટે રણકુબેન એની કરાવી દીધું। ઓકે। મને ઘર આ પરમિટમાં આવે ને 1.5 મણ ચોખા ને 15 કિલો
ઘઉં પેલા કેટલું આવતું હતું? 25 કિલો ઘઉં મોરથી આવતા ને પછી અડધો મણ ચોખા. હવે મણ આવે ચોખા. હા, શું કારણથી વધી ગયું? યા આસાની પરમિટ. તમારું નામ શું મારી? વેજીદેવ કેટલો ટાઈમથી આ છાશ કેન્દ્રની શરૂઆત થઈ છે અને લોકોને કેવો લાભ મળે છે? પહેલા નહોતી. છાસ કેન્દ્ર ચાલુ કર્યું એના તમને કઈ ફાયદો થયો? ફાયદો થયો. પાણી રોટલા